આપ કહો છો તો યોગ્ય જ હશે ને? બસ તો પછી કરો કંકુના. શોધનના લગ્નની તૈયારીઓ શરૂ કરી દો. બેન, તમારી સાથે પેલી એક છોકરી હતી ને, શું નામ હતું એનું? કોણ? સ્વીટુ? હા, સ્વીટુ. એ કેમ દેખાતી નથી? બહાર ગઈ છે, આવતી જશે. સ્વીટુ શ્રુતિના ઘરે ઘરકામ કરતી હતી. હવે શોધન અને શ્રુતિને મુંબઈ જવાનું થયું એટલે શ્રુતિએ જ સ્વીટુને અંબિકા વહુની સંભાળ લેવા માટે અહીંયા મોકલી છે. શ્રુતિ આવી જાય પછી સ્વીટુ અહીં નહીં રહે? ના ના, અમારી તો જીદ જ છે કે અહીંયા જ રહે. શોધનની સલામતી માટે લક્ષ્મીનું આ ઘરમાં રહેવું જરૂરી છે. જો લક્ષ્મી આ ઘરથી દૂર ચાલી ગઈ તો નહીં, મારે લક્ષ્મીને અહીં રોકવી જ પડશે શોધનની રક્ષા માટે. શું થયું શાસ્ત્રીજી? કેમ ચિંતામાં છો? બેન, મને અણસાર મળે છે કે સ્વીટુ તમારા ઘર માટે બહુ જ શુકનિયાળ છે. શાસ્ત્રીજી, આપની વાત બિલકુલ સાચી છે. આ છોકરી બહુ જ ડાહી છે. અમરકાંતભાઈ, બને તો શ્રુતિ અને શોધનના લગ્ન વખતે ગણેશ સ્થાપના સ્વીટુના હાથે જ કરાવજો. સ્વીટુના હાથે ગણેશ સ્થાપના? બેન, ભલે આપણા ઘરમાં ગુલાબ ખીલતો હોય, તોરણ તો આસોપાલવનું જ બંધાય. અને આ સ્વીટુ તમારા ઘરનો આસોપાલવ છે. જતન કરજો એનું. બકા! અરે બકા 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 અરે બકા બકા અરે બકા આટલું બધું શું પણ લાવ 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 અરે મને આપો ને યાર. અરે જિંદગીનો બોજો ઓછો છે કે તમારે આ શાકભાજીનો બોજો પણ ઉપાડવો છે? દિયોર દિયોર ગડબડ થઈ ગઈ પાછી. દિયોર, આપણને તો લાગે છે આખી દુનિયા પૈણી જવાની છે, હું જ રહી જવાનો. આજે પાછો ચા નાસ્તો કરીને મને છોડી વાળાએ કાઢી મૂક્યો. તમે સુજાતા ભાભી અહીં? લક્ષ્મી ફોઈ! શંભુડા! તું કે મારો શંભુડો, મારો નાનકો, મારો નાનકા, મારું વાલું. સુજાતા ભાભી, તમે અહીંયા? તને જ મળવા આવી છું લક્ષ્મી. ઘરેથી ખોટું બોલીને નીકળી છું કે પિયર જઈ રહી છું. તારા લગ્નની કંકોત્રી પર તારા સાસરિયાનું સરનામું તો હતું, પણ ત્યાં આવતા પગ ના ઉપડ્યા મારા. પણ શું વાત છે ભાભી? તમે ઠીક તો છો ને? શંભુ બહુ યાદ કરે છે. મારા લક્ષ્મી ફોઈ ક્યાં એમ કરીને પોક મૂકે છે. હું જમાડું તો સરખું જમતોય નથી. કે છે કે લક્ષ્મી ફોઈ જેવું નથી જમાડતી તું. કોળિયામાં ફરક નહીં હોય મારા, પણ મારું વાલ ઓછું પડતું હશે. આપણું નાનકડું ઘર વેર વિખેર થઈ ગયું. હીરાબા ગયા, હું ગઈ. પણ સુજાતા ભાભી, તમે અહીંયા શું કરો છો? ભાભી, શું કરો છો? ખોળો પાથરીને ભીખ માંગુ છું લક્ષ્મી. આવું ના કરો, હું પાપમાં પડીશ. થયું શું છે ભાભી, એ તો કહો. લક્ષ્મી, આપણા બાપ દાદાની
બધી વસિયત, બધી મિલકત તારા નામે છે લક્ષ્મી. મારા નામે? હા, એટલે તારા નાના વસિયતનામું લખીને ગયા છે. એ વસિયતનામું વકીલ પાસે હતું. બધી મિલકત બધું તારા નામે છે લક્ષ્મી. પૂરા 11 કરોડ રૂપિયાની મિલકત છે તારી. બધી જ મિલકત મારે નામે? હા, તને ખબર નથી? વકીલે તને વસિયતનામું પહોંચાડ્યું હશે ને? ના ના ભાભી, મને કઈ ખબર નથી. મને હીરાબાને ખબર પડી ગઈ હતી એટલે હીરાબા ગયા. આ તમે શું બોલો છો ભાભી? હા લક્ષ્મી, હીરાબાને ખબર પડી ગઈ હતી આ વસિયતનામાની અને એ વસિયતનામું લઈને ઘરની બહાર ભાગ્યા તારી પાસે આવવા માટે. અને રસ્તામાં એક ગાડીની અડફેટે આવ્યા અને એમનો અકસ્માત થયો. તારા મામાએ અને આમણે વસિયતનામું લઈને હીરાબાને મરવા માટે છોડી દીધા. શું? એક ગુંડો છે ભાડુતી, એનું નામ ત્રિકમ છે. તારા મામાએ એને પણ પૈસા આપ્યા હતા તને મારવા માટે. હા, એ ભાઈ આવ્યો હતો મને મારવા માટે ભાભી, પણ એ ગુંડાના મનમાં રામ વસ્યા હશે, પણ તારા મામાના મનમાં નહીં. હું એટલા માટે જ આવી છું લક્ષ્મી. મને મારી ચિંતા નથી, પણ પૈસા માટે સગી માના કે સગી ભાણીના ના થયા હોય એવા માણસોનું શું? એવા માણસ ઉપર હું કેવી રીતે ભરોસો કરું? મારા દીકરાનું શું થશે? કાલે ઉઠીને મારા શંભુનું શું? ના ભાભી ના, કઈ નહીં થાય મારા ભત્રીજાને, કઈ નહીં થાય. બધી જ મિલકત તારા નામે છે લક્ષ્મી. મારે કઈ નથી જોઈતું. દેવી માના સબ, પણ મારા શંભુ હાડ થયા વિના નહીં રહે. કેમ કે એના નસીબમાં તો એવા બાપ દાદા છે જે પૈસા માટે કઈ પણ કરી શકે છે. ખોળો મેં મારા શંભુ માટે પાથર્યો છે. ક્યારેક તારી રોટલીમાંથી કટકો એને આપ્યો હશે તે. ને તારા મામા પાસે માંગીશ તો મને ખાતરી છે કે કઈ નહીં જ આપે. પણ મારા શંભુના નસીબનું મળે ને એને તોય. લો, આનાથી મોટો ભાર છે મારા માથે, હળવો કરી દો. શબુડા, આવ. સુજાતા ભાભી, ભાઈને ભાગ ના આપવાનો હોય, ભાગ્ય આપવાનું હોય. મારી બધી જ મિલકત હું શંભુના નામે કરું છું. વસિયતનામું તો છે નહીં મારી પાસે, કોરો કાગળ છે, એના ઉપર મારું નસીબ લખી નાખ્યું છે. તમારે જે લખાવવું હોય લખાવી લેજો. હે દેવી માં, મારા ભાઈ સમાન ભત્રીજો છે આ. એના રસ્તાના બધા જ કાંટા મને વીરપસલીમાં આપજે. જે હાથે હું રાખડી બાંધું છું એ નાનકડા હાથ ક્યારે કોઈના ઓશિયાળા નહીં બને. જે માથે હું કંકુનું તિલક કરું છું એ માથું
કોઈની સામે ઝૂકવું ના જોઈએ. એને 100 વર્ષનો કરજે ભગવાન, 100 વર્ષનો કરજે. જતો ભાભી. લક્ષ્મી, 11 કરોડ રૂપિયાની મિલકત છે આ લક્ષ્મી. હા, પણ મારે મન મારો ભાઈ એનાથી પણ સવાયો. જાઓ સુજાતા ભાભી, હું ભગવાનની સામે વચન આપું છું કે હું એ ઘરમાં આવીશ તો કંઈક આપવા, માંગવા માટે નહીં. લક્ષ્મી, લક્ષ્મી ભાઈ, તું ઘરે આવીશ ને? હા, આવીશ ને. પછી આપણે સાથે રમીશું ને સાથે રમીશું. હા શંભુડા, આપણે રમીશું ને જમીશું જોડે. એ શંભુડા, આલે આલે દિયોર, લે રાખ રાખ કહું છું, રાખ. તમે કોણ? આપણે તારા ભાઈબંધ. લક્ષ્મી ભાઈ. લઈ લે બેટા. લે દિયોર, તને એક વાત કહું. દિયોર, અત્યારથી તારા માટે છોડી જ ગોતવાનું શરૂ કરી દેજે. છેક મોટો થઈશ ને ત્યારે જઈને છોડી મળશે. સુજાતા ભાભી, તમારું અને શંભુનું ધ્યાન રાખજો. ધ્યાન તો તારે રાખવાનું છે લક્ષ્મી. મિલકતની જાણ થયા પછી તારા મામા તને જીવતી નહીં મૂકે. લાવ ને, હું મૂકી દઉં. મારું કામ છે, મને કરવા દો. દિયોર, એ તું તો શાકભાજી લેવા ગયો હતો. અરે ના હવે હોતું હશે. આ કઈ કારેલા ને કાંદા જોવાની ઉંમર છે મારી? હું તો છોડી જવા ગયો હતો. અચ્છા, શું થયું પછી? અમારું મોઢું જોઈને તમને શું લાગે છે? છોકરીએ તો ઘસીને ના પાડી દીધી મને. શું વાત કરે છે તું? જે તમે સાંભળી એ લા કચરો કરી નાખ્યો મારો. તો તમને કહું, બધું જ બરાબર હતું, બધું જ બરાબર હતું. જેવી મેં વાત કરી કે હું ડિવોર્સી છું, 2 પગે ઊભી થઈ ગઈ. અને જે ખંચેર્યો છે મને, જે ખંચેર્યો છે જાહેરમાં, અરે મારા બાપાએ જો સાંભળ્યું હોત ને તો મારા નામનું નાઈ નાખત. દાદાજી, કન્યા બાંધ્યા વગરના પતંગ જેવી હાલત થઈ ગઈ છે મારી. મારી લાઈફમાં કોઈ કન્યા નહીં બંધાય ને તો ઉડ્યા વગર ફાટી જવાના આપણે તો. એટલે તમે કઈ કરો ને યાર. હું શું કરું? એટલે અનુભવી માણસ છો, હા? આ ગાલ પરની લાલી કહી રહી છે કે વડોદરામાં કેટલી વિકેટ પાડી હશે. खंडर बता रहे हैं कि इमारत कितनी बुलंद थी. શું બોલે છે? તને કઈ ભાન છે? સરસ્વતી જો સાંભળી જશે ને તો મારું આ ઘર ભાંગી જશે, તે પણ આ ઉંમરે. હા, એ તો ખરું. પછી મારી સાથે તમારા માટે પણ કોઈ છોકરી ગોતવી પડશે. બહુ ફાટો છું તું તો આજે. બહુ ફાટો છું તું તો આજે. લા, ગુસ્સો કર્યા વગર કોને મારે શું કરું? એવું તો શું કરું કે છોકરી મને ના ન પાડે, કોઈ છોકરી મને હા પાડી દે. આપણે સેકન્ડ હેન્ડ રહ્યા ને એ જ મોટી મોકાણ છે. જો આપણે સેકન્ડ હેન્ડ હોઈએ તો પછી કોઈ સેકન્ડ હેન્ડ શોધ. એટલે કે તું ડિવોર્સી છે તો એવી કોઈ છોકરી શોધ કે જેના ડિવોર્સ થઈ ગયા હોય, એટલે કે લગ્ન તૂટી ગયા હોય. એટલે કે તને જો વાંધો ન હોય તો. જોરદાર. લાયા બાકી તમે તો હે ડિવોર્સી છોકરી. મારે તો ગમે એમ કરીને પૈણું છે. આપણે તો થોડી હારી હોવી જોઈએ બસ. પછી ભલે ને ડિવોર્સી હોય, ના મામા કરતા કાણો મામો સારો. જીગર આત્મારામ પટેલ, શોધો શોધો, કોઈ ડિવોર્સી છોકરી શોધો. દિયોર ના મળે તો કોઈનું ઘર ભાંગી નાખો, ડિવોર્સ કરાવી નાખો અડધા વડોદરાના. આ વખતે દિયોર જો મારા લગ્ન નહીં થયા ને તો હું મેવાડા નહીં જાઉં, સીધો ગિરનાર જતો રહીશ. હશે કોઈ તો છોકરી હશે જેના ડિવોર્સ થઈ ગયા હોય, જેના લગ્ન તૂટી ગયા હોય. જોરદાર. 来吧，给他们都。
બાપ દાદાની બધી વસિયત, બધી મિલકત તારા નામે છે લક્ષ્મી. પૂરા 11 કરોડ રૂપિયાની મિલકત છે તારી. એક ગુંડો છે ભાડુતી, એનું નામ ત્રિકમ છે. તારા મામાએ એને પણ પૈસા આપ્યા હતા તને મારવા માટે. પૈસા માટે? બસ પૈસા માટે સગા મામા આટલી હદે જઈ શકે? એકવાર મામાએ મને બસ સાચા દિલથી બેટા કહ્યું હોત તો આ 2 શબ્દના બદલામાં બધી મિલકત આપી દેત. જેમની સાથે આટલા વર્ષ જીવી હું, એ જ મારા જીવના દુશ્મન બન્યા છે. પેલા દિવસે લક્ષ્મી આપણને અહીંયા જ મળી હતી. એનો મતલબ એ છે કે લક્ષ્મી આટલામાં જ ક્યાંક રહેતી હોવી જોઈએ. 2-3 દિવસ ચાંપતી નજર રાખીશું ને તો મળી જશે બાપુ. હા, સાચી વાત છે. બીજે ક્યાંય જઈને જશે ક્યાંય? ઓ સાંભળો, જી બોલો. આજુબાજુ જ રહો છો? હા, કેમ? આટલામાં જ રહો છો તમે? આ છોકરીને ઓળખો છો? ના, નથી ઓળખતો.